આકાશી વીજળીનો કહેર, ગાય પર વીજળી પડતા કરુણ મોત। વડોદરા જિલ્લાના સાવલીમાં વહેલી સવારે ગાજવીજ સાથે પડેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાની દુર્ઘટના સામે આવી છે। વીજળી ગાય પર પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં આજે વહેલી સવારે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો। સવારે અંદાજિત 4 વાગ્યાના સમયે અચાનક આકાશી વીજળી પડતા એક ગાય તેના ઝપેટમાં આવી ગઈ હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજળીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી હતી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકા અને સંબંધિત તંત્રને કરી હતી। તંત્ર દ્વારા મૃત પશુના નિકાલ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર આકાશી વીજળી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। આવા સમયે તંત્ર દ્વારા પણ નાગરિકોને ખુલ્લો મેદાન, વૃક્ષો નીચે અથવા પશુઓ સાથે ખુલ્લી જગ્યામાં ન રહેવાની અપીલ કરવામાં આવી છે। આ ઘટના ફરી એકવાર ચોમાસા દરમિયાન કુદરતી આફતો સામે સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવે છે। આજરોજ હવામાન વિભાગની આગાહી હતી કે સાવલી તાલુકામાં અને વડોદરા જિલ્લામાં મુશળધાર વરસાદ વાવાઝોડા સાથે કડાકા ભડાકા વીજળીના સાથે પડવાનો હતો। તેમાં આજે વહેલી સવારથી ખૂબ જ જોરથી પવન આવી રહ્યો હતો અને એમાં વરસાદનું જોર હતું વધારે। એમાં એક વીજળી અહીંયા અમારે સાવલીમાં સ્ટેશન વિસ્તાર પાસે એક ગાય હતી, એની ઉપર વીજળી પડવાથી ગાયના 2 ટુકડા થઈ ગયા છે।